બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં ક્વોટા સિસ્ટમને લઈ શરૂ થયેલા હિંસક વિદ્રોહ બાદ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પદ છોડવું પડ્યું. હસીનાના શાસનના પતનમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ મુખ્ય ભૂમિકા ભજવી, પરંતુ હવે બેરોજગારીના કારણે ફેલાયેલી નારાજગીને નકારી શકાય નહીં. હવે દેશની હાલત વધુ ખરાબ થઈ છે. બેરોજગારી ચરમસીમાએ છે, ત્યારે ફરી એકવાર સ્થાનિકો અને યુવાઓ મોહમ્મદ યુનુસ સરકારના વિરોધમાં આવ્યા છે. મોહમ્મદ યુનુસના શાસનમાં બાંગ્લાદેશની આર્થિક સ્થિતિ પડી નબળી. હસીનાના શાસન પછીના 6 મહિનામાં બેરોજગારોની સંખ્યામાં વધારો. બાંગ્લાદેશી યુવાનોને યુનુસ સરકારથી થયો મોહભંગ. શેખ હસીના પછી મોહમ્મદ યુનુસ ચલાવી રહ્યા છે સરકાર. ગયા વર્ષે જુલાઈમાં બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓએ નોકરીઓમાં ક્વોટા સિસ્ટમ સામે જોરદાર વિરોધ શરૂ કર્યો હતો અને 5 ઓગસ્ટના રોજ શેખ હસીનાની 16 વર્ષ જૂની સરકારને ઉથલાવી દેવામાં આવી. આ દરમિયાન શેખ હસીનાને ભાગી અને ભારતમાં આશ્રય લેવો પડ્યો હતો. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓના સહયોગથી મોહમ્મદ યુનુસ કાર્યવાહ વડાપ્રધાન બન્યા. પરંતુ હવે શેખ હસીનાની સરકાર ગયાના 6 મહિના પછી દેશની આર્થિક સ્થિતિ નબળી પડી છે, જ્યારે બેરોજગારોની સ્થિતિ ચરમસીમાએ જોવા મળે છે. ઘણા લોકો માને છે કે નોકરી મેળવવી એ છાતીમાં ગોળી મારવા કરતાં વધુ મુશ્કેલ છે. બેરોજગારીને કારણે હસીનાએ ગુમાવી પોતાની ખુરશી. સ્થાનિક યુવાનોમાં યુનુસ સરકારથી જોવા મળી નિરાશા. બાંગ્લાદેશમાં ગયા વર્ષે થયેલા લોહિયાળ વિરોધ પ્રદર્શનોનું મુખ્ય કારણ બેરોજગારી હતી. આ સમય દરમિયાન પ્રદર્શન અને આંદોલનમાં ભાગ લેનારા અનેક વિદ્યાર્થીઓ હવે પોતાના સપના ચકનાચૂર થતા જોઈ રહ્યા છે. ઢાકા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓએ બાંગ્લાદેશમાંની વર્તમાન સ્થિતિને વર્ણવતા જણાવ્યું હતું કે મોહમ્મદ યુનુસની કાર્યકારી સરકારે યુવાનો માટે બહુ ઓછું કર્યું છે. અત્યાર સુધી સરકાર તરફથી કોઈ અર્થપૂર્ણ પહેલ યુવાઓ કે વિદ્યાર્થીઓ માટે નથી દેખાતી. તો બીજી તરફ બાંગ્લાદેશ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક એટલે કે BBSના રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર 2024માં બેરોજગાર લોકોની સંખ્યા વધી અને 26.6 લાખ થઈ ગઈ છે, જે ગયા વર્ષના 24.9 લાખ કરતાં 6% વધુ છે. બાંગ્લાદેશની આર્થિક સ્થિતિ થઈ વધુ ખરાબ. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે પણ સપ્ટેમ્બરમાં ચેતવણી આપતા બાંગ્લાદેશને કહ્યું હતું કે આગામી સમયમાં દેશની આર્થિક પ્રવૃત્તિ નોંધપાત્ર રીતે ધીમી પડશે, જેને જોતા હાલ સમગ્ર બાંગ્લાદેશમાં કરવેરા આવકવેરામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે ખર્ચનું દબાણ વધ્યું છે. તો બીજી તરફ વિરોધ પ્રદર્શનમાં સામેલ અનેક વિદ્યાર્થી નેતાઓને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકાર દ્વારા તેમની માગણીઓને અવગણવામાં આવી રહી છે, જેથી તેઓ મોહમ્મદ સરકાર વિરુદ્ધ રોષે ભરાયા છે. બ્યુરો રિપોર્ટ GSTV.